છોટાઉદેપુરની દીકરીને મળ્યો ન્યાય। શિક્ષણ વિભાગે તપાસ કરતા ધોરણ 10માં દીકરીને પાસ જાહેર કરવામાં આવી। ગુજરાતમાં થોડા દિવસ પહેલા ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું। જો કે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલને કારણે નાપાસ જાહેર કરાઈ હતી। પરિણામને લઈને અસ્પષ્ટતા સર્જાતા દીકરીના ભવિષ્યને લઈને સવાલ ઉઠ્યા હતા। જો કે મુખ્યપ્રધાનના આદેશ બાદ તપાસ કરાઈ અને વિદ્યાર્થીના તમામ પેપરની ચકાસણી કરતા ધોરણ 10માં પાસ થયાનું જાણવા મળ્યું। શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ દીકરીને તેનું સાચું પરિણામ સોંપ્યું। આ સાથે ધોરણ 11માં પ્રવેશ માટે જરૂરી તમામ પ્રક્રિયાઓ સરળતાથી પૂર્ણ કરાવાઈ। તો છોટાઉદેપુરના નસવાડીની દીકરી અંકિશાએ ગેરસમજણને કારણે અન્યના બેઠક નંબરથી પરીક્ષા આપી હતી। ખંડ નિરીક્ષકને પણ ડીઈઓ દ્વારા નોટિસ ફટકારાઈ છે। આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગે તકેદારી રાખવા સૂચના આપી। વિદ્યાર્થીની અંકિશા અને તેના પરિવારે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો।